આજે તો આપડી સેમ હાઈટ નો ધોકો લઈને પહોંચી ગયા ગૌશાળામાં અને જોયો આજે લાડાને જય માતાજી મિત્રો. આપડા બધા નાના નાના જમકુડા તો ખાતા હતા હવાર હવારમાં ખાણ, પણ આ ગોપીનો વટ કંઈક અલગ હતો. જો એ તો અંદર પગ નાખીને ખાય. વાહ ગોપી વાહ, કેસે કેસે લોગ રહેતે યાર યાર. પછી આપણે લાડકી મહિલીને હાથ દીધો એટલે તો આપણી પાસે આવીને થોડી વાર આપણે એને રમાડી. પછી ઘરે જવાનો સમય થઈ ગયો એટલે આપણે દૂધ લઈને નીકળી ગયા ઘરે. ઘરે જઈ તૈયાર થઈને આવી ગયા પાંજરાપોર. પાંજરાપોર આઈસીયુ નો નવો હેવી માલ આવી ગયો તો એ બધું આપણે ચેક કર્યું. હવે તમે જુઓ આ પ્લેટ ને, આ પ્લેટ ની અંદર કેટલો વજન હશે તમે કોમેન્ટ કરીને મને કહો, પછી હું તમને જણાવું. આ પ્લેટ ની અંદર છે 18 કિલો વજન. કેટલો? 18 કિલો. कुछ ज्यादा नहीं हो गया? અને હા, એ વજન આપણે આપણી રીતે નતો કીધો, આ કારીગરને પૂછીને પછી તમને જણાવ્યો. એના પછી જોઈ એનાથી ભારે એક પ્લેટ, બધો સામાન બધી પ્લેટ ચેક કરીને આપણે ત્યાં જ ગયા. ત્યાં તીરથી આપણે બધું શુદ્ધ ગુજરાતીમાં સમજાય કે કઈ રીતે બધો પ્લાન છે. બધો પ્લાન સમજીને આપણે આવી ગયા માંદાવાળા વાડામાં. ત્યાં બંને ભાઈઓ લઈને આવતા હતા ઘોડી, કારણ કે આપણે આ ઓળખીને કરવાની હતી ઊભી. ઘોડી હજી ગાય સુધી પહોંચી નહીં ત્યાં તો ફસાઈ ગઈ. પછી તો અમે ત્રણેય થઈ આમ તેમ જેમ તેમ મહેનત કરીને પહોંચાડી દીધી ગાય સુધી. અને પછી થોડી મહેનત કર્યા બાદનું પરિણામ તમે અહીંયા જોઈ શકો છો. ત્યાંથી પછી આવી ગયા આપણે રાયધન ભગતના વાડામાં. અને આ વાડાની અંદર આ બચ્ચાને છે ગરમી ન લાગે એટલા માટે ફૂલ ફુવારા ફિટ કરી નાખ્યા આખા વાડામાં. હવે આ બધાને આવી ગરમીમાં છે ઠંડા ઠંડા કુલ મજા આવશે. ત્યાંથી પછી આવી ગયા આપણા જેવડો ધોકો લઈને ગૌશાળાની અંદર, કારણ કે આ લાડો છે એ ગાયને ફળતો હતો. ને આપણે જોઈને આનું તોફાન જોયું ને તમે, આ તોફાન માટે જ આપણે મોટો ધોકો લઈને આવ્યા. પછી આપણે ગૌશાળાની અંદરથી આવી ગયા ગૌશાળાના વાસુડાના વાડામાં. હું તીર્થભાઈ આ વાસડીની દવા કરવા માટે, કારણ કે આ કમાણા છે કંઈક લગાડ્યું જો. પછી આપણે એને કમ્પ્લીટ પાટો વાળી દવા બધી કરી નાખી ઊભી. જોઈ લો, કંપની ફિટિંગ કરી દીધું ને, હતું એવું ને એવું. તો ભલે મિત્રો આજનો દિવસ પૂરો, આજનો વ્લોગ પૂરો. લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં.